નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનજ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યામંદિરની યુટ્યુબ ચેનલમાં હું રામીકૃપા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે વિષય ગણિતમાં ધોરણ 4માં પહેલું છે ચેપ્ટર ઈંટોની ઇમારત. હવે જો અહીંયા તમને ઈંટોની ઇમારતમાં બુક આપેલી છે. અહીંયા તમારે અલગ અલગ ઈંટોથી ડિઝાઇન બનાવેલી છે જે તમને અહીંયા ચિત્રમાં આપેલી છે. તો શું કીધું છે કે આ ઇમારતમાં એક મોટો માળ છે જેમાં આશરે 2000 જેટલી ઈંટોની સુંદર પેટર્ન છે. આશરે 300 વર્ષ પહેલા કડિયા દ્વારા આ નમૂના તૈયાર કરવામાં આવ્યા હતા. હવે જો અહીંયા તમને બતાવેલું છે ઇમારત. હવે એમાં અલગ અલગ 5 પ્રકારની ભોંયતળિયાની પેટર્ન બનાવેલી છે. એમાં શું કીધું છે કે તેમાં 5 માળના ભોંયતળિયાની ઈંટોની પેટર્ન કઈ રીતે ગોઠવાયેલી છે એ આપણે અહીંયા જોઈએ છીએ. હવે શું કીધું છે કે તમને ભોંયતળિયાની કઈ પેટર્ન સૌથી વધુ ગમે છે તો તમે આ ચિત્રમાં જોઈ શકો છો અને લખી પણ શકો છો. તો પહેલું શું કીધું છે, તમને ભોંયતળિયાની કઈ પેટર્ન સૌથી વધુ ગમે છે. તો તમે અહીંયા જવાબ લખી શકો છો. કઈ પેટર્ન તમને જે પેટર્ન ગમતી હોય તે. તો સૌથી વધારે કઈ 5મા નંબરની પેટર્ન છે સૌથી વધારે સુંદર લાગે છે. તો તમે અહીંયા લખી શકો છો કે મને 5મા નંબરની ચિત્રની પેટર્ન સૌથી વધુ ગમે છે. પછી બીજું શું કીધું છે કે તમે આવી પેટર્ન કોઈ અન્ય જગ્યાએ જોઈ છે? તો હા, તમે આવી પેટર્ન કોઈ અન્ય જગ્યાએ જોઈ છે? તો હા, આપણે જોઈ છે. ક્યાં જોઈ છે આવી પેટર્ન? મસ્જિદમાં. અમે આવી પેટર્ન મસ્જિદમાં જોઈ છે. પછી આગળ જુઓ, તમને અહીંયા ઘણી બધી બીજી પેટર્નો પણ આપેલી છે કે કડિયા ખૂબ જ રોમાંચિત થઈને પાછા ફર્યા. જમાલે કહ્યું, ઓ તે દિવસોમાં પણ તેઓએ ઈંટની કેટલી બધી રસપ્રદ પેટર્ન બનાવેલી. એ સમયમાં પણ આપણે એ ભૂલી જ ગયા કે ચાલો આપણે આપણી શાળાની જમીન પર આવી પેટર્નો રચીએ. આપણા શાળાની જમીન છે તો આવી પેટર્નો આપણે દોરી શકીએ છીએ, બનાવી શકીએ છીએ. દરેક કડિયાએ ઈંટથી અલગ અલગ પેટર્ન બનાવી છે. શાળાને તેમની આ સુંદર ઇમારત માટે ગર્વ છે. બાળકો તેના પર હસતા રમતા અને પોતાની રીતે નવી પેટર્નો પણ બનાવતા. અહીંયા જો તમને અલગ અલગ પેટર્નો આપેલી છે આ બુકમાં, પેજ નંબર 3 ઉપર તમે જોઈ શકો છો. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ આટલી 11 પેટર્નો તમને અહીંયા અલગ અલગ આપેલી છે. હવે આમાં આપણને પ્રશ્ન પણ પૂછેલા છે જે આપણે નીચે લખીશું. શું કીધું છે? પેલું છે કઈ પેટર્ન વર્તુળાકારમાં બનાવેલી છે? તો આપણે લખી શકીએ છીએ કઈ પેટર્ન? તો કે ઠ મૂળાક્ષરની આ પેટર્ન છે આપણને કેવી દેખાય છે? વર્તુળાકારમાં. તો તમે લખી શકો છો કે મૂળાક્ષર ઠ ની પેટર્ન
વર્તુળ આકારમાં બનાવેલી છે. પછી બીજું લખી શકો છો. શું કીધું છે કે કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો છો? લીટી દોરો. શું કીધું છે? કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો છો? તો કઈ કઈ પેટર્નમાં આપણે જોઈ શકીએ છીએ? તો પેલી છે ક, મૂળાક્ષર ક, પછી છે ખ, પછી છ અને ઝ. આટલી પેટર્ન છે આપણે દર્પણ જોઈ શકીએ છીએ. 4 પેટર્નમાં આપણે દર્પણ ચિત્ર જોઈ શકીએ છીએ. પછી ત્રીજું જો શું કીધું છે કે હવે તમે ભોંયતળિયાનો નવો નમૂનો બનાવો. તો આપણે અહીંયા ભોંયતળિયાનો નવો નમૂનો બનાવી શકીએ. તો આપણે અલગ અલગ રીતે જાતે તમને આવડે એવો ભોંયતળિયાનો નમૂનો તમે અહીંયા બનાવી શકો છો. તો આપણે કોશિશ કરીએ કે કઈ રીતે બનાવી શકાય. તો અહીંયા આપણે આવી રીતે ચોરસ ડિઝાઇનમાં બનાવી શકીએ છીએ. કઈ રીતે અલગ અલગ પ્રકારની બનાવી શકીએ? તો પહેલાં તો આ રીતે પણ બનાવી શકીએ છીએ. પછી બીજી આ રીતે પણ બનાવી શકીએ છીએ. તો આવી રીતે તમે પણ જાતે ઘણી બધી અલગ અલગ ડિઝાઇનો બનાવી શકો છો. આ રીતે ડિઝાઇન બનાવી શકો છો. તો આ રીતે પણ ઈંટોની ડિઝાઇન બની શકે છે. આ રીતે અલગ અલગ ડિઝાઇન ઈંટોની બનાવી શકાય. હવે આપણે આગળ બીજું કરીશું. આ 2 ડિઝાઇન આપણે અલગ અલગ ઈંટોની બનાવી. હવે આગળ તો જો અહીંયા આપણને શું કીધું છે કે
કેવી રીતે ઈંટો દોરવી. આ ચિત્રમાં બે સરખા પ્રકારની ઈંટ દર્શાવેલ છે. આપેલા એક ચિત્રમાં આપણે ઈંટની માત્ર એક બાજુ જ જોઈ શકીએ છીએ, બરાબર. હવે જ્યારે બીજામાં આપણે ઈંટની 3 બાજુ જોઈ શકીએ છીએ. જે ચિત્રમાં ઈંટની 3 બાજુ દેખાતી હોય એના ઉપર આપણે વર્તુળ કરવાનું છે. તો જેમ તમને અહીંયા ચિત્રમાં આ ઉપરની જે ઈંટ છે એમાં 3 બાજુ દેખાય છે, તો આપણે એનું શું કરવાનું, એના ઉપર વર્તુળ કરવાનું છે. તો તમે તમારી બુકમાં એના ઉપર વર્તુળ દોરી દો. પછી આગળ એક ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય છે. હવે એના આપણને પ્રશ્ન પૂછેલા છે જે આપણે અહીંયા લખીશું. એક ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય છે. તો આપણે લખી શકીએ 6 બાજુ. કેટલી? 6 બાજુ હોય છે. પછી બીજો પ્રશ્ન છે, કોઈ એક બાજુ ચોરસ છે. તો આપણે લખી શકીએ કે ના, ઈંટની કોઈ બાજુ ચોરસ નથી. આગળ છે ત્રીજો પ્રશ્ન, ઈંટની સૌથી નાનું બાજુ દોરો. ઈંટની સૌથી નાની બાજુ તો આપણે ઈંટની જોઈએ બાજુ, તો અહીંયા તમને ઈંટ દેખાય છે. તો જે બાજુની સાઈડની જે ઈંટો છે એની જે સાઈડ છે એ શું છે, નાની એવી હોય છે સામસામેની. તો આપણે એ રીતે દોરી શકીએ છીએ. આ રીતે. હજુ અહીંયા તમને ઘણા બધા ચિત્ર આ રીતે દોરેલા છે. આપણે જે આગળ કરીએ, આપેલ ચિત્રોમાંથી ઈંટની બાજુ જેવી દેખાતી આકૃતિ પર ખરાની નિશાની કરો. આવી રીતે ડિઝાઇન છે. તો આપણને શું કીધું છે કે આપેલા ચિત્રોમાંથી ઈંટની બાજુઓ જે દેખાતી આકૃતિ હોય એના ઉપર ખરાની નિશાની કરવાની છે. તો આ પણ ઈંટ જેવું લાગે છે અને આ પણ ઈંટની બાજુ જેવું લાગે છે. હવે આગળ બીજું લેવાનું કીધું છે આપણને. તો એમાં શું કહ્યું છે, નીચે આપેલ ચિત્રમાંથી ઈંટની આકૃતિ કઈ છે?
ખરાની નિશાની કરો. અહીંયા તમને કહ્યું છે કે આપેલ ચિત્રમાં ઈંટની આકૃતિ કઈ છે એ આપણે અહીંયા ખરું કરવાનું છે. તો આ પણ ઈંટની આકૃતિ લાગે છે અને આ પણ છે ઈંટની આકૃતિ જેવી જ લાગે છે. હવે અહીંયા આપણને પ્રશ્ન પણ પૂછેલા છે જે આપણે લખીશું કે આપેલા બોક્સની 3 બાજુઓ દેખાય તેવી આકૃતિ દોરો. તો અહીંયા તમે દોરી શકો છો. પછી બીજો પ્રશ્ન કીધો છે કે શું તમે ઈંટની 4 બાજુ દેખાય તેવું ચિત્ર બનાવી શકશો? શું તમે ઈંટની 4 બાજુ દેખાય તેવું ચિત્ર બનાવી શકશો? તો ના, 4 બાજુ દેખાય તેવું ચિત્ર બનાવી શકતા નથી. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. હું તને આમાં તમને હોમવર્ક આપું છું.
હજી અહીંયા તમને આ પેજ ઉપર પેજ નંબર 5 ઉપર આગળ આપેલા છે અમુક પ્રશ્ન કે એક દિવસ મુનિયા અને જૈનાબ ઈંટોથી રમે છે, તેમાંથી દિવાલ બનાવે છે. દરેક અલગ અલગ પ્રકારની દિવાલો બનાવી છે જૈનાબે અને મુનિયાએ. હવે શું કીધું છે, તમે શું વિચારો છો કે કઈ દિવાલ વધારે મજબૂત હશે? તો કઈ દિવાલ હોય? જૈનાબે બનાવેલી, કારણ કે સીધી દિવાલ છે એ ઈંટો રહેતી નથી. બીજી દિવાલો જુઓ કે જ્યાં તમને ઈંટોની વિવિધ પેટર્નો અહીંયા આપેલી છે, ABC. આ પ્રકારની 3 ઈંટોની પેટર્ન આપેલી છે, નીચે પણ આપેલી છે. અહીંયા આપણને તફાવત દેખાય છે તો કે હા, નીચે આપેલ નમૂનાઓ જે છે એમાં ગોઠવણીમાં તફાવત દેખાય છે. તો અહીંયા નીચે આપેલ ચિત્રમાં સાથે દિવાલોનું ચિત્રનું સાચું ચિત્ર જોડવાનું છે. તો ઉપરની જે 3 દિવાલો છે એનું ચિત્ર અને નીચેની 3 દિવાલોના ચિત્રને તમારે જોડવાનું છે. તો આ તમારે હોમવર્કમાં કરવાનું છે. ચોપડીમાં પાન નંબર 5 ઉપર ઈંટોની પેટર્ન ગોઠવીને જોડવી, નોટમાં લખવું. થી 20 ઘડિયા નોટમાં લખવાના અને આ પણ તમારે લખવાનું છે. અને 11 થી 20ના ઘડિયા તમારે પાકા પણ કરવાના છે. અસ્તુ.